દેવી પૂજક હે દેવી પૂજક. એટલે એવું નહીં કઈ, નહીં. બાકી બધા ચાલે. હમ. બોલો. બરાબર બરાબર. હા હા, હા કાંઈ વાંધો નહીં. ભલે આપણે હા. ફોટો બોટો મેલવો છે કે ગૂગલ માં જ મેલ દો? સારું. ફોટો અમારા બાબો શું છે કે અત્યારે ટૂર માં ગયો છે, બરાબર? હા તો ગૂગલ માં જ એટલે મોકલી દો, બરાબર ને? હે? નવા વર્ષની આપ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. તમારું આ વર્ષ ખૂબ જ સફળ રહે, નિરોગી રહે, આરોગ્યવર્ધક રહે અને ખૂબ જ પ્રગતિ કરો એવી ખૂબ ખૂબ મંગલ કામનાઓ. અને આ જે વિડીયો છે એને ખૂબ શેર કરો. રાજેન્દ્ર પરમારનો આ વિડીયો છે અને આપણે દર શનિવારે 9:30 વાગે લાઈવ થઈ છે. ગયા શનિવારે હિતેશભાઈ ધામેચા હતા, આ શનિવારે પણ કદાચ એ આવશે. અને બાકીના કોઈ મિત્રોની લાઈવમાં જોડાવવું હોય તો એ પણ આમાં જોડાઈ શકે છે. અને આપણે હવેથી જે લોકોના લગ્ન થઈ ગયા હોય અને મહિનો, 2 મહિના, 5 મહિના, વર્ષ, 2 વર્ષમાં તૂટવાની તૈયારીમાં હોય તો એ લોકોને આપણે સમજાવવાના પ્રયત્નો કરીશું. તો એ લોકો આપણને ફોન કરશે અથવા તો લાઈવ ડિબેટમાં પોતાનો નંબર લખીને મોકલશે અને પોતાનું નામ લખશે તો એને હું સામેથી બીજા દિવસે ફોન કરીશ અને એનું શક્ય એટલું આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાના પ્રયત્નો કરીશું. કારણ કે જેવી રીતે નવા જોડકા બનાવવા એ જરૂરી છે, એ જ રીતે જૂના જે સંબંધો છે એ પણ તૂટવા ન જોઈએ. તો એના માટે પણ આપણે પ્રયત્નો કરવા જોઈએ. આ સમસ્યા મને ધ્યાન ઉપર આવેલ છે એટલે આમાં પણ આપણે ધ્યાન આપવાનું છે. તો જે લોકોના સંબંધો તૂટવાની અણી ઉપર હોય એ જો આપણને ફોન કરશે, તૂટી ગયા હશે તો પણ પ્રયત્ન કરશું, તૂટવાની અણી ઉપર હશે તો પણ પ્રયત્ન કરીશું અને એને જોડી આપીશું. તો આ ખાસ બધાએ નોંધ લેવી. અને ફરી એકવાર નવા વર્ષની બધાને ખૂબ ખૂબ શુભકામના. હલો. હલો. હા બોલો. કેમ મારુભાઈ બોલો છો? હા બોલું છું. હવે હું અહીં નરોડા અમદાવાદથી અશોકભાઈ બોલું છું. બોલો અશોકભાઈ. હવે મેં આપણે મારા બાબાની પેલી જીવન સંગીની ચેનલ છે ને એમાં એડ આપેલી છે, તમારી પાસે જોયું એટલે મેં કીધું લાવ તમને પૂછી દઉં એમ. મારો બાબો છે, અહીં નરોડા જ રહું છું એટલે એમનું મારે ગોઠવવાનું છે. એટલે શું કામ કરે બાબુ? બાબો અમારે ગાડી ચલાવે છે, ડ્રાઇવિંગ ટૂર્સમાં. અચ્છા, ડ્રાઇવિંગ. ટ્રાવેલ્સનું કરે છે. કેટલો પગાર છે? ઇનોવા ચલાવે છે. કેટલો પગાર? અરે આપણી જ છે ગાડી. પોતાની છે એમ? હા. અચ્છા, ઇનોવા છે. હા. કેટલું કમાય મહિને? એ 35-40 હજાર જેવું મહિને આવી જાય. પછી જે વર્ગી ઉપર આધાર. શું નામ છે ભાઈનું? રાજેન્દ્ર અશોકભાઈ પરમાર. બરાબર, સમજે. કેટલી ઉંમર થઈ એની? 32-33 જેવી છે. અગાઉ લગ્ન થયા હતા? ના, લગન નથી થયા. કેમ નો થયા? 32 વર્ષ હતી એટલે એમ નહીં, એટલે અમે સગાઈ કરી હતી પેલા મોરબી. અમે મોરબીના જ છીએ, મૂળ સતવારાજી. એટલે એમાં શું થયું, પછી સગાઈ કરી પછી લોકો કઈ લેતું કઈ બોયલા નહોતા.
અને પછી છેવટે પાછળથી પછી કે હવે અમારે તો કે પૈસા જોઈ છે એમ. એ માંગણી એને વધારે કરી દીધી એટલે આપણે પછી કીધું ના કે એટલા બધા પૈસા અમને ન દઈએ. કેટલા માંગ્યા હતા? એને 5 લાખ રૂપિયા જેવું. હા, તમારા અને સમાજમાં અમારે શું છે, અમારી બાજુ ચારવાડાની બાજુ અત્યારે છોકરીઓ માટે પૈસા બહુ દે છે. હે હવે છોકરીની થોડી ડિમાન્ડ છે ને એટલે કેટલા કેટલા પૈસા લે અમારા ચરાડવાની બાજુ 5-7 લાખ રૂપિયા દે એટલે છોકરીઓ? એટલે પછી એ લોકો એની બેન પાસે ચરાડવા છે ને એટલે એને કીધું તમે કે અહીંયા પૈસા માંગો આપે તો અહીંયા કરો ને આપણે ક્યાં ચરાડવા કરાવી દઉં તમને કે એટલે અહીં પૈસા આપીએ. એટલે એ રીતે પછી કોઈ મેં વરદી તો રાખ્યું તો છૂટું ન કર્યું. પછી મેં કીધું કીધું આપણે કોણ એના જેવું થાય. પછી અમે છૂટું કરી નાખ્યું. એટલે ખાલી હગાઈ જ કરી હતી અમે હજી. યુટ્યુબમાં મૂકવાનું છે આપણે? હા મૂકવું છે તો એટલે આમાં અલગ મૂકવું પડશે ને. ચાલુ રાખો. ના ના કાંઈ અલગ કાંઈ નહીં, હા ચાલુ રાખો. તમે એનું નામ હા. લખી નાખો છોકરાનું. હો, હા હા આ તમારો વોટ્સએપ નંબર છે? હા બોલો તો, નંબર બોલો તો. મારો ને હા. 1 મિનિટ બોલું હો. હમ. હું નંબર કાઢીને દઉં તમને. ના ના હું લખી નાખી. હાલો બોલતા નહીં હવે. હા હા રાજ રાજ લખી નાખશું. તમે શું કામ કરો છો? હા બોલો છોકરાનું નામ. રાજેન્દ્ર અશોકભાઈ પરમાર. રાજેન્દ્ર અશોકભાઈ પરમાર. અશોકભાઈ પરમાર. પરમાર હો. પરમાર પરમાર કાંઈ વાંધો નહીં. હા. અને ગામ કયું, રહેવાનું ક્યાં? મૂળ વતન અમારું મોરબી. અત્યારે ક્યાં? કસવારાજી. અત્યારે મૂળ વતન મોરબી. અત્યારે અહીં નરોડા રહી છીએ અમે. નરોડા. નરોડા અમદાવાદ. ત્યાં મકાન છે પોતાના? આ મારું પોતાનું મકાન છે 2 માળનું. એટલે કે અમદાવાદમાં? અમદાવાદમાં નરોડામાં. હે 2 માળનું મકાન છે? હા હા મારા 3 બાબા છે. 2 બાબાના મેરેજ થઈ ગયા છે. હા આ સૌથી નાનો છે. હા એટલે 2 બાબા નીચે નોખા જ રહે છે. હા. એ 2 ને એક બેબી છે પાછી. હે હા એટલે એક બાબુ તો અમારે મોરબી રહે છે. એ આ ટાઇલ્સની ફેક્ટરીમાં જાય છે ને, ડિઝાઇનર નું કરે છે એટલે. અને એક બાબુ અહીંયા જઈએ ડ્રાઇવિંગ જ કરે છે એમ મોટો. અને અમારા નાનો છે રાજેન્દ્ર, એ ડ્રાઇવિંગ કરે છે. બરાબર બરાબર. આપણે ગુજરાત ટુરિસ્ટમાં ગાડી ફેરવે છે. હા હું કહો? ગુજરાત ટુરિસ્ટ છે ને આપણે અહીંયા અમદાવાદમાં, હા એમાં વર્દી આવે ને એટલે એમાં તમારે બહાર ના આવતા હોય બધા ફોરેન થી ને બધા ફરવા વાળા એમને પાર્ટી લઈને જાય. હા એમ. હા એમાં મૂકેલી ગાડી આપણે. બરાબર. અને મકાન મારે 2 માળનું જ છે. નાનો બાપ મારા ભેગો જ છે. કોણ કોણ પરિવારમાં? 3 જણા? અમે 3 બાબા 2 માણા અમે. એટલે બધા સાથે રહ્યો છો? હે બધા સાથે રહ્યો છો? અત્યારે અમને બાબો ને અમને 2 છોકરા નોખા છે. 3 જણા ને ઘરમાં તો? હા 3 જણા જ અમે. તમે શું કામ કરો છો? હું તો અત્યારે નિવૃત્ત છું. બરાબર બરાબર છે. બેબી કેટલી? બેબી નથી મારે. બેબી નથી. 3 બાબા જ છે. અચ્છા અચ્છા. તો તમે શું કહેતા હતા સતવારા સમાજમાં બહુ પૈસા લે છે? કેટલા માંગે આમ? અરે અત્યારે તો બહુ સોનું એટલું માંગે છે ને પૈસા એટલા માંગે છે. કેટલું સોનું કેટલું માંગે? 5-5, 7-7 તોલા સોનું માંગે. એટલું બધું? હા અત્યારે એવું થઈ ગયું બધું. અત્યારે શું થાય, અમારા મોરબી બધા જમીનો વેચી રૂપિયા વાળા થઈ ગયા ને. હે હા એટલે હા. આપડે કઈ જમીન બમીન છે નહીં. તો પછી એમાં ગરીબના છોકરા તો પરણી જ ન કે ને? હે ગરીબના છોકરા તો પરણી જ ન કે ને? હા અત્યારે એવું જ છે અમારે.
બરાબર બરાબર. તો પછી એમને સમાજના આગેવાનો કાંઈ નહીં રસ લેતા હોય? અરે અત્યારે બધા સમાજ ને બધા એ જ છે, બધા અત્યારે બધા હમતી ગયેલા છે બધા. કેમ એમ? હે સમાજમાં અમારા આમ સમાજમાં ધારો છે ને 2 તોલા સોનું, હા 1.5 શેર ચાંદી, હા હા એટલું જ અમારે દેવાનું હા હોય. હા. પણ આ લોકો સમાજનું તમારે બંધારણ જ છે કરેલું, નવગામની નાત છે અમારે મોરબી નામ તમારા સતવારાની. હે પણ અત્યારે આ બધા કોઈ એવું કોઈ કરતા જ નથી. બરાબર બરાબર. તો આમ એટલે આપણે તમારા બધું દીકરીઓની શોર્ટેજ હશે કે પછી દીકરીઓ તો છે? દીકરીઓ છે એમ તો અમુક ગામડામાં પાનેરીની બાજુ દીકરીઓ છે, પછી બધા અત્યારે શું છે એ ખેતી, અમુક ખેતી માંગે, ખેતી વાપરે છે નહીં. સમજાય સમજાય. અને અમુક ને દૂર પડી જાય તો અમદાવાદ એવું છે. હવે આપણે ધંધો અહીંયા રહ્યો, છોકરા બધા અહીંયા, અમે અહીંયા લગભગ 25-30 વર્ષથી અહીંયા, 40 વર્ષ જેવું અમે અહીંયા જ છીએ અમદાવાદ. હવે એટલે આપણે મોરબી જાય અમારું કુટુંબ, એટલે અમારે લગ્ન પ્રસંગમાં જાય, બાકી તો અમને બધા અહીંયા જ રહી છે છોકરા બધા. અમે બાબાનો જન્મ અહીંયા છે રાજુ, અમદાવાદમાં જ છે એમ ને? હા. હવે તો આપણે સતવારા સમાજમાં જ કરવું છે કે બીજા કોઈ સમાજમાં જવું છે? અરે ના, આપણે ગમે તે સમાજમાં ચાલે ભાઈ. હવે સમાજ મૂકી દો, દરબાર સિવાય, દરબારમાં નહીં. એક દરબાર નહીં, બરાબર ને? હા દરબાર સિવાય બીજા બધા હાલે એમ ને? હા બધે હાલ. પ્રજાપતિ, બ્રાહ્મણ, પટેલ, વાણિયા, હા કોરી સમાજ હોય, એ ગમે તે હોય આપણે ચાલે. દલિત દલિત હાલે? દલિત ના દલિતમાં ના, દલિતમાં નહીં. દલિત નો હાલે. પછી દેવી પૂજક? હે દેવી પૂજક દેવી પૂજક ચાલે. હાલે ને? હા. વાંધો નથી ને કાંઈ દેવી પૂજકમાં? હે ચાલશે ને દેવી પૂજક એટલે કોણ? હા એટલે આમ તો માંસ મટકી ખાતા ને એવું. દેવી પૂજકો તો તમને નહીં ખબર હોય? એવું આપણને બહુ ન ખબર, એમ તો એમાં નો ચાલે હો. એવું ખાતા હોય ને એમાં નો ચાલે. કેવા છે? દેવી પૂજક હે? દેવી પૂજક. એટલે એવું નહીં કઈ, નહીં બાકી બધા ચાલે. બોલો. બરાબર બરાબર. હા 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 કાંઈ વાંધો નહીં. ભલે આપણે ફોટો બોટો મેળવો છે કે ગૂગલમાં જ મેળવો? ફોટો અમારા બાબુ શું છે કે અત્યારે ટૂરમાં ગયો છે, બરાબર? હા તો ગૂગલમાં બરાબર ને? ગૂગલ માંથી મૂકી દેશો એમને. એટલે મારા બાબુ છે ને ટૂરમાં છે, અને એ ફોટા આપણે બહુ આટલું આ ફોનમાં હજી કાંઈ બહુ ફાવતું નથી. કાંઈ હવે કાંઈ જરૂર નથી. આવી ગઈ વિગત મારે જોતી તેટલી, બરાબર? આવે એટલે હું તમને એના ફોટો ને મોકલાવ્યું. બોલો, નો મોકલો તો હાલશે, બરાબર ને? હે નો મોકલો તો હાલશે, કાંઈ વાંધો નહીં. હા ભલે ભલે આવી જાઓ યુટ્યુબમાં. ભલે વાંધો. હા, ગરીબ ઘરનું હોય ને તોય ચાલે, આપણે એવું કાંઈ નહીં. જો આપણે ખાધે પીધે બધા સુખી જ છીએ અહીંયા. એને એને પહેરા કપડા આવે ને તોય આપણે ચાલે. એમ એમ આપણે કરિયાવાળી કાંઈ નથી જોતું. છોકરી ડાય હોય ને એટલે હાલે. ખાલી અમે 3 જણા રસોઈ કરે, બાકી મારા ઘરે જો કામવાળી આવે, બરાબર? એને એને હા, એટલે ખાલી રસોઈ કરે ને ઘરનું કામ કરે એટલે બસ. આપણે કઈ નોકરી કરવા કઈ મોકલવા નથી કોઈને. ભલે કાંઈ વાંધો નહીં. સુખ શાંતિ રહીએ એટલે ચાલે. આપણા ઘરે મેમ્બર ના તો આવકાર તો આપે, આવે બોલે જ્યારે ચા પાણી ભાઈ, એવું ડાઈ છોકરી હોય ને એટલે ચાલે. આપણું ઘર હાચી દે છે એવું જોઈએ આપણે. સારું, આપણે કાંઈ જો પૈસાની કઈ એવું ઓલું છે નહીં. આપણે ઘરમાં કાંઈ એવું બધું, અમારે 2 રૂમ રસોડું અને હોલ, 3 રૂમ રસોડું ઉપર છે, બરાબર. અને આખું બધું નવેસરથી તમે કોલંબી ઉપર હમણાં જ નવું બનાવ્યું. આદિશ્વર સોસાયટી છે. પેલા જૂની થઈ ગઈ હતું મકાન, એટલે આખું પાડી કોલંબી ઉપર આખું મકાન જ નવું બનાવ્યું 2 માળનું. કોરોના થઈ ગયું મારે.
આ 4-5 વર્ષ થયા મકાન બને. મેં બધે ટોટલી ટાઇલ્સ લગાવી છે એટલે મારા કલર બલર કઈ મગજમારી જ નથી બહુ. નીચે ઉપર બધે હાલો વાંધો નહીં. બરોબર. અને મકાન જોવું તો ભલે આવે જોવા. હા કાંઈ વાંધો નહીં. અને આપણે તો ઓલી આ જે ચાવડા છે ને આપણે રેખા શું કીધું? રેખાબેન. હા રેખાબેન મોહનભાઈ ચાવડા, હા હા એનો વિડીયો મેં જોયો અત્યારે હમણાં. હે હા શિક્ષક છે પણ આપણે કાંઈ જો નોકરી બોકરી કરાય નહીં, આપણે ઘર હાથ એટલે બહુ થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ભલે ભલે. બરોબર. અને એ ન હોય તો ભાઈ એવું કોઈ બીજું કોઈ સારી છોકરી હોય તો એ કયો તમે. હા કાંઈ વાંધો નહીં. આપણે જો એ કાંઈ લાવે નહીં તો આપણે કાંઈ જરૂર નથી કપડા હા બપડા. કાંઈ વાંધો નહીં. તમે 10 વાર વાત કરી પૂરું કરીએ આપણે. બરાબર. હા હા એ હા ભલે. હા સારું. હા છોકરાને કોઈ વ્યસન નથી. આ છોકરાને કોઈ વ્યસન નથી જુઓ. હા કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો બરોબર. એ મસાલો નથી ખાતો કે કાંઈ નહીં. હા 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 ચાય નથી પીતો પાછો. બાધા એટલે આમ કોઈ ક્યાંક ગયા હોય તો પી લે, બાકી ચાય નથી પીતો. હવારમાં ખાલી હવારમાં એ ચા નથી પીતો, દૂધ પીએ ખાલી. હા કાંઈ વાંધો નહીં. હા એટલે મારા છોકરો બહુ ડાયો છે પાછો. હા ભલે ભલે. હા બરોબર. તમે જોઈ એ હા હા સારું ચલો જય શ્રી હા કૃષ્ણ. ભલે ભલે. હા.